પ્રધાન અમિત શાહની ગાંધીનગર લોકસભા બેઠકને દેશમાં સૌથી વધુ લીડથી જીતાડવા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું। ગાંધીનગર લોકસભા વિસ્તારની પ્રથમ ક્લસ્ટર બેઠક મળી છે। ક્લસ્ટર પ્રભારી કે.સી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લોકસભા પ્રભારી, સંયોજક, સહસંયોજક, ધારાસભ્ય અને સંગઠનના પ્રભારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। संवाददाता रौनक वर्मा फोन लाइन पर है। रौनक, जणावशो गत लोकसभा चूंटणीमां सी.आर. पाटीलने 5 लाख मत मळ्या हता अने सौथी वधु मत आखा देशमांथी मळ्या हता, परंतु आ वखतनुं आह्वान गांधीनगर बेठक पर अमित शाहने सौथी वधु मत आपवानुं छे। बिल्कुल थी जे प्रमाणे लोकसभा चूंटणीनी तैयारीओ अने जे પડઘમ છે તે હવે વાગી ચૂક્યા છે અને જે તૈયારીઓ છે તે પણ શરૂ થઈ ચૂકી છે। હવે બસ રાહ જોવાઈ રહી છે જ્યારે લોકસભા ચૂંટણીની તારીખો ડિક્લેર થાય, પરંતુ તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ રીતે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ગાંધીનગર લોકસભા માટે આજે બેઠક મળવામાં આવી, જેમાં તમામ પ્રભારીઓ જેમને કામગીરી સોંપવામાં આવી છે તેઓ પણ હાજર રહ્યા હતા અને તમામ સંગઠનના કાર્યકર્તાઓ ઉપરાંત જે ચૂંટાયેલા અધિકારીઓ, ચૂંટાયેલા નેતાઓ છે તેમને પણ હાજરી રાખવામાં હાજર રાખીને યોગ્ય જે સંદેશો છે તે આપવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે આગામી 15 ફેબ્રુઆરી બાદ જે વડોદરામાં નરેન્દ્ર મોદીનું આગમન થઈ શકે છે અને તેઓ એક આદિવાસી સંમેલનમાં સંબોધન કરી શકે છે, તેને લઈને જે ખાસ તૈયારીઓ છે તે કરવા માટે પણ કાર્યકર્તાઓને સૂચન કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે લોકસભા ચૂંટણી લઈને જે પણ મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે તેને પણ શાંત ન રહે તે પ્રકારની જે રજૂઆત બેઠક છે તેમાં થઈ છે। મહત્વની વાત એ છે કે જે પણ ગાંવ ચલો અભિયાન હોય કે પછી જુદા જુદા અભિયાન હોય તેને પણ વેગ આપવા માટે જે બેઠક છે તેમાં સૂચનો કરવામાં આવ્યા છે। આ ઉપરાંત દરેક બૂથોમાંથી જે પીએમનું સંમેલન છે તેમાં કાર્યકર્તાઓ પહોંચે તે પ્રકારની પણ તૈયારીઓ આરંભી દેવા માટે જે સૂચનો આપી દેવામાં આવી છે। આ ઉપરાંત મહત્વની વાત કહી શકાય કે જે પણ દરેક બૂથો છે, અંદાજિત 1700 જેટલા બૂથો છે તે ગાંધીનગર લોકસભા બેઠકમાં આવેલા છે, એટલે કે તમામ બૂથોમાં એકદમ તલસ્પર્શી કાર્યવાહી કરવા માટે જે કાર્યકર્તાઓ છે, ચૂંટાયેલા નેતાઓ છે તેમને સૂચન કરવામાં આવ્યું છે। ઉપરાંત આજની બેઠકની મહત્વની વાત કરવામાં આવે તો જે પણ આગામી દિવસોમાં કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ હોય તેને લઈને પણ જે સફળ થાય તેવા પ્રયાસો હાથ ધરવા માટે આજે બેઠકમાં સૂચન કરવામાં આવ્યું છે। બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર। તો લોકસભા ચૂંટણી પૂર્વે આ ભાજપની તૈયારીઓ, ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહ પ્રધાન માટેની આ તમામ તૈયારીઓ કરવામાં આવી છે।